અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી છે। બંને આરોપી પાસેથી 58 નંગ મોંઘા દાટ મોબાઈલ મળી આવ્યા। ભીડભાડવાળી જગ્યાએ આરોપીઓ મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા। પોલીસે શંકાના આધારે બંને આરોપીને ઝડપી લીધા છે। પોલીસની તપાસમાં ખબર પડી છે કે બંને આરોપી ઝારખંડના વતની છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે મોબાઈલ ચોરીના તાર છે કે ઝારખંડ સાથે જોડાયેલા છે। મોબાઈલ ચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર પિન્ટુ અને રાહુલ ઝારખંડમાં રહીને ચોરીની પ્રવૃત્તિ કરાવતા હતા। આ ગેંગ 12 પાસ થયેલા બેરોજગાર યુવકોને પોતાને ત્યાં ચોરી માટે ભરતી કરતી અને ચોરી માટે ઝારખંડમાં યુવકોને તાલીમ પણ આપવામાં આવતી। કેવી રીતે મોબાઈલની ચોરી કરવી, સીસીટીવીથી કેવી રીતે બચવું, પોલીસ આવે તો કેવું વર્તન કરવું, તેની તમામ તાલીમ આપવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો। આમ આ ગેંગે મોબાઈલ ચોરીની તાલીમ શાળા જ ખોલી દીધી હતી। ચોરાયેલા મોંઘા મોબાઈલને પાર્સલથી બાંગ્લાદેશ કે નેપાળ મોકલવામાં આવતા હતા।